થી વધુ વરસાદ વરસ્યો છે। 5 ઇંચથી વધુ વરસાદ સુરતમાં છેલ્લા 2 કલાકમાં જ વરસી ચૂક્યો છે અને જેણે સુરત જે ભાગતું દોડતું શહેર છે તેને થંભાવી દીધું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે સુરત નગરી ડૂબી ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાકથી વરસી રહેલો વરસાદ સુરતના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે। સુરતનો વેર રોડ વિસ્તાર છે અને અહીંયાથી આગળ સિંગણપુર ડભોલી જેવા વિસ્તારો આવેલા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે વેર રોડ વિસ્તારના મુખ્ય 4 રસ્તાથી લઈ જે પ્રકારે પાણી ભરાયું છે, જેમ જેમ આગળ જાઓ છો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે। અહીંયા આવેલી તમામ દુકાનો હોય, તમામ મકાનો હોય કે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વિરામ લીધા પછી 1 થી 1.5 કલાકમાં આ પાણીનો નિકાલ થતો જોવા મળે છે। પણ અત્યારે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાણીનો નિકાલ નથી થતો। પરિણામે લોકોના ઘરોમાં, લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી રહ્યા છે, લોકોની ગાડીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। ચોક્કસ આ વિસ્તારના યુવાનો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, પણ જેના ઘરમાં, જેની દુકાનમાં પાણી જાય, નુકસાન થાય તેને જ આ નુકસાનની ખબર પડે। પણ જે પ્રકારે કહી શકે ચોક્કસપણે પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે ત્યારે કહી શકાય કે અહીંયા હોસ્પિટલ, વરદાન હોસ્પિટલ અને આઈસીયુ આવેલું છે, કેટલાક પેશન્ટો પણ અંદર દાખલ છે ત્યારે તંત્ર દ્વારા જરૂર પડે તો અહીંથી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ છે। કારણ કે આ વિસ્તારમાં આવેલી આ 2 હોસ્પિટલો છે કે જ્યાં આગળ મોટા પ્રમાણમાં આ વિસ્તારના લોકો સારવાર લેતા છે, આઈસીયુ પણ છે, ડિલિવરીની ઘણી બધી મહિલાઓ અંદર દાખલ છે ત્યારે ચોક્કસપણે જરૂર પડે તો અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવા પડે તેની તૈયારી બી તંત્ર દ્વારા કરવામાં આવી છે। અહીંયાથી 8 કિલોમીટર સુધીનો આ રોડ છે, તમામ રોડ ઉપર આ જ પ્રકારે પાણી છે કારણ કે સુરતનો આ નીચાણવાળો રોડ છે અને બાજુમાંથી તાપી નદી અને ખાડી પસાર થતી હોવાને લઈને પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે। મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતું જેને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે। લોકોના મકાનો, દુકાનો અને કહી શકાય લોકો